never follow power or those people who are ruling with the power. Don't follow them. Don't talk with them. No action from your side. You treat them as if they are not in your list. Forget them. જેની પાસે શક્તિ છે ને એ કોઈ પણ શરીરની, પૈસાની, કાયદાની કે સત્તાની, કોઈ પણ શક્તિ છે ને આ શક્તિનો દુરુપયોગ કરશે કરશે કરશે. પછી કાયદો હોય, બળ હોય, સંપત્તિ હોય, સમૃદ્ધિ હોય, સત્તા હોય, સંબંધો હોય, ઓળખાણ હોય, આનો દુરુપયોગ થશે. આ લોકો ને આપણા લિસ્ટમાંથી બાદ કરી કાઢો. બોલવું પણ નથી અને કોઈ વર્તન પણ કરવું નથી. એમની જોડે સંબંધ જ નથી, સંપર્ક જ નથી, વ્યવહાર જ નથી. ખાતરીથી કહું છું, પોલીસ અને અદાલત, સરકાર, રાજકારણીઓ, અસામાજિક તત્વો અને સંપત્તિ અને ધનપતિઓ નહીં, સંપર્ક તોડી નાખો. આ ક્યારેય એક સામાન્ય માણસની જિંદગીને ખતમ કરી નાખશે. આ લોકો ખબર નથી પડતી એમને પૂછનારું કોણ છે. કોઈ અસામાજિક તત્વો, કોઈ ગુંડો ગમે ત્યારે રોડ ઉપર દિવસ કે રાત્રે તમને ગોળી મારીને જતો રહ્યો, તમારી ઉપર ગાડી ચડાવી દીધી, ટ્રક ચડાવી, તો શું કરશો? આ ગુંડાઓ તમારી દીકરી, તમારી બહેન, તમારી પત્ની, તમારી માતા સાથે છેડતી કરશે, ઉપાડી જશે, અપહરણ કરશે, તો શું કરશો? કોણ બચાવશે? પોલીસ? અને પોલીસ જ બળાત્કાર કરે તો? આ બધા એટલે કરે છે કે એમને પાક્કી ખબર છે પોલીસ તો આપણા હાથમાં છે. જશો તો ક્યાં જશો? અદાલત, કોર્ટ? 5, 10, 20, 25 વર્ષે કોર્ટ નો કુકડો ક્યારે બોલશે શી ખબર? બધા જ સાક્ષીઓ, વકીલો, જજ બધા ફૂટેલા. કોનો ભરોસો કરશો? સરકાર જોડે મગજમારી કરશો? પહેલી તો વાત કે રોજ રોજ બદલાતી સરકારો છે. રાજકારણીઓનો ભરોસો કરશો? એમનું ઘર નથી કરતું, કુટુંબ નથી કરતું. રાજકારણીઓનો ભરોસો નથી કરતા, તો એનો ભરોસો કરશો? એને ફાવશે ત્યારે કાયદો બનાવી દેશે, કાયદો તોડી કાઢશે. પૈસાદારો શું કહું, બધું જ કરી શકે. કોર્ટ એમની, પોલીસ એમની, ગુંડા એમના, રાજકારણીઓ એમના. પૈસા આપે, કોણ શું નથી કરવાનું. તો શું કરવું જોઈએ?
કંઈ કરવું જોઈએ એ વિચાર જ ખતરનાક છે. નહીં આ લોકો નહીં, પેલું બિલાડી આડી ઉતરે અને આપણે રોકાઈ જઈએ, એમ આ જેની પાસે શક્તિઓ છે એ જિંદગીને આડા ઉતરે ને તો આપણે રોકાઈ જવાનું, એ રસ્તો જ પસંદ નહીં કરવાનો જ્યાં આ લોકોની હાજરી હોય, જ્યાં આ લોકો આપણા સંપર્કમાં આવે, જ્યારે આ લોકો જોડે વાત કરવી પડે, વ્યવહાર કરવો પડે. ના, એ સ્વીકારવા, આપણે સામાન્ય માણસ છીએ, આપણે નહીં લડી શકીએ. નહીં, આપણે સીધા સાદા માણસ છીએ. કાં તો ભણીશું, પરણીશું, નોકરી કરીશું, કમાઈશું, ઘર ચલાવીશું, સામાજિક જવાબદારી ઉપાડીશું, કૌટુંબિક જવાબદારી ઉપાડીશું. અરે આ બધું કામ કરીશું કે આ લોકો જોડે લડીશું? અને એ તો વિચારો કે ઘરના મુખ્ય માણસ તરીકે તમને કદાચ કશુંક થઈ ગયું તો કુટુંબ પાસે એટલા પૈસા નથી પાછળ દોડવાના, અને કુટુંબ રખડી જશે. એ કરશે શું તમારા વગર? એ તમારા માતા પિતા, પત્ની, બાળકો રખડી જશે. તમે જીવતા હોવા છતાં અનાથ થઈ જશે. અને શું ખાતરી જે તમને આટલા હેરાન કરે છે એ તમારી ગેરહાજરીમાં તમારા કુટુંબીઓને જીવવા દેશે? બસ દૂર થઈ જાઓ. જીવતા રહેવું હોય તો